આપ્યાયन्तु મમાંગાની વાક્પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોત અનિરાકરણમસ્ત્વનિરાકરણં મે અસ્તુ તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્માસ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઈશિતમ પ્રેષિતમ મનઃ બંનેની જરૂર છે એ શબ્દોની, બંને વિશેષણોની. ખાલી પ્રેષિત શબ્દથી અન્ય કાર્યકરણ સંઘાત, વાણી કર્મ ઈચ્છા અન્યની કે પોતાની એ પ્રેરિતા બની શકે, માટે એકલો પ્રેષિતમ શબ્દ ન વાપરવો જોઈએ. એ તો પ્રસિદ્ધ છે વ્યવહારમાં, એના માટે વેદમાં કોઈ પ્રશ્ન ન કરે શિષ્ય. અને માટે ઈશિતમની જરૂર છે. સન્નિધિ માત્રથી જે પ્રેરણા કરે. આમ ઈશિતમ પ્રેષિતમ બંને શબ્દોની મનના વિશેષણ તરીકે જરૂરી છે. સન્નિધિ માત્રથી જે મનને પોતાના વિષયમાં પ્રેરે એ દેવ કહ કોણ છે? એક પૂર્વ પક્ષી કહે છે કે આ અમને યોગ્ય નથી લાગતું. ભાષ્યકાર કહી રહ્યા છે નનુ સ્વતંત્ર મનઃ સ્વવિષયે સ્વયં પતતી ઇતિ પ્રસિદ્ધમ. પ્રસિદ્ધ છે કે મન સ્વતંત્ર છે. અન્યની પ્રેરણા એટલે શું? પોતે પરતંત્ર. મન સ્વતંત્ર છે, બિલકુલ સ્વતંત્ર રીતે વિષયોમાં લેન્ડિંગ કરે છે. પતતી, આ પતતી બહુ પતતી એટલે પતન થવું, આટલું છે પતન. વિષયોમાં મનનું જેવું પતન છે. વિષયોનો સંપર્ક જે છે એ ક્યાં તો જો મન સ્વતંત્ર હોય તો સ્વતંત્ર રીતે વિષયોમાં જાય. જાણી જોઈને જવું એ સ્વતંત્રતા છે. અને અજાણે જવું અર્થાત તો પછી પોતે જવાબદાર નથી, પોતાની સ્વતંત્રતા નથી, તો પછી પરતંત્ર છે. સમજો, જો જાણી જોઈને જાય તો બે કારણસર સ્વતંત્ર બનીને જાણી જોઈને વિષયોમાં લેન્ડિંગ કરે તો ક્યાં પ્રેમથી કરે, વિષયો પ્રત્યેના પ્રેમને કારણે, અથવા વિષયની કામનાને કારણે. વિષયની કામના, પ્રયોજન, કોઈ પ્રયોજનને કારણે વિષય પ્રત્યે જાય, ક્યાં પ્રેમથી મન જાય છે ને. જે પ્રેમનો વિષય હોય ત્યાં વારે વારે જાય. એટલે કે છે, એટલે પૂછતો જ નથી પેલા ચેતનને, મન જાતે જ સ્વતંત્ર લાગે છે અમને તો. સ્વવિષય ઉભય થા, જાણી જોઈને જાય, સ્વતંત્ર રીતે જાય. એમાં જે બે કયા, પ્રેમથી જવું કે પ્રયોજન સિદ્ધ કરવા જવું, બંનેમાં એને માટે અનર્થકારી છે. હે ને? વિષય માટે જવું એટલે કામના જોઈએ, વિષયની પ્રાપ્તિ ન થાય તો ક્રોધ ઉત્પન્ન થાય. એ બંનેમાં સહન કોણે કરવાનું? તો સ્વતંત્ર હોય અને છેવટે આ કામ ક્રોધની ઉત્પત્તિ થાય અને અનર્થકારી હોય તો પોતાનું અનર્થ કોણ ઈચ્છે? મન સ્વતંત્ર હોય તો એ અનર્થકારી જ નીવડે એને માટે.
તર્હિ સર્વસ્ય અનિષ્ટ ચિંતનમ ન સ્યાત. ભાષ્યકાર, અનર્થમ ચ જાનન સંકલ્પયતિ. પોતાનો અનર્થ થશે એવું હોવા છતાંય સ્વામી, મનનો અનર્થ નહીં, જીવનો અનર્થ. મનની પોતાની શક્તિઓ ક્ષીણ થઈ જાય કામ ક્રોધને કારણે. કામાદ ભવતિ સંમોહ, સંમોહાદ ભવતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશ. હા, પોતાના માટે જ અનર્થકારી. જે જાણી જોઈને જવું સ્વતંત્રતા. સ્વતંત્ર રીતે જાય અને વિષયોમાં પ્રેમથી જાય કે પ્રયોજનથી જાય, છેવટે એને માટે અનર્થકારી નીવડતું હોય. પોતાનો અનર્થ કોઈ ના ઈચ્છે, માટે મન સ્વતંત્ર ન હોવું જોઈએ. અતિ ઉગ્ર દુઃખે ચ કાર્યે વાર્યમાણમ અપી પ્રવર્તતે એવ મનઃ. ભાષ્યકાર કહે છે કે ભાઈ, જે સંકલ્પને ઉઠાવતી વખતે દુઃખ ઉત્પન્ન થાય, મેં ગુલાબ જાંબુ ખાવું વગેરે, તો શરીર માટે, ડાયાબિટીસ માટે, છેવટે મનને સહન કરું, બેહોશ બની જાય મન, વધી જાય તો. કોઈ પણ સંકલ્પ કરે મન સ્વતંત્ર રીતે, તો છેવટે એનો માટે દુઃખ નિશ્ચિત છે, એ અનુભૂત છે. અને છતાંય સંકલ્પ મન ઉઠાવ્યા જ કરે છે, તો પછી કોઈ બીજો જ હોવું જોઈએ. વારંવાર અનર્થ પોતાનું થતું હોય તો એ અનર્થના વારણ માટે એ જો સ્વતંત્ર હોય તો હવે ના જાય, પણ જયા જ કરે છે. અર્થાત કોઈકને પરતંત્ર છે આ મન. કશાને પરતંત્ર છે. તસ્માદ ઉક્ત એવ કેનેશિતમ. માટે અમે કહીએ છીએ ભાઈ, આ કોની સન્નિધિથી મન પ્રેરિત થાય છે. વારંવાર મનનો અનર્થ થાય છે. સ્વતંત્ર મન પોતાનું અનર્થ વારંવાર ન ઈચ્છે, અને માટે પરતંત્ર હોવું છે. એટલે અમે કહીએ છીએ કોણ એને પ્રેરિત કરે છે? મન પરતંત્ર છે. હવે એના ઉદાહરણ, આમાં એક ઉદાહરણ છે, બહુ જાણીતું ઉદાહરણ છે. સન્નિધિ માત્રથી અન્યની પ્રવૃત્તિમાં નિમિત્ત બનવું, અન્યની પ્રવૃત્તિને પ્રેરિત કરવી, સન્નિધિ માત્રથી, ઈચ્છા વગર, એવું ઉદાહરણ છે. સ્ટાન્ડર્ડ ઉદાહરણ ચકોર પક્ષીનું છે. પછી મોડર્ન ઉદાહરણ, પછી ચકોર, પેલા રાજાઓ ભોજનનો થાળ આવે ને, તો પહેલાં ચકોર પક્ષીને રાખે. ચકોર પક્ષી આમ કરીને જુએ, જેમાં વિષ સંયુક્ત હોય, વિષ કોઈ ભેળવી દીધું હોય, તો ચકોર પક્ષીની આંખ કેવી થઈ જાય? લાલ થઈ જાય. રાજાની પ્રવૃત્તિ નિવૃત્તિ ભોજન તરફની, એના માટે ચકોર પક્ષી નિમિત્ત. શું ચકોર પક્ષીમાં કોઈ ઈચ્છા છે? ચલ રાજા હવે પ્રવૃત્ત થા, ચલ રાજા નિવૃત્ત થા, એને કશું નથી. એની તો ખાલી વિષ જોઈને આંખ લાલ થાય છે, બસ. આ ઉદાહરણ એટલું સારું નથી કારણ કે થોડો કે વિકાર થયો છે. પરંતુ જો વિષ ન હોય, વિષ ન હોય તો આંખ લાલ ન થાય, તોય રાજા પ્રવૃત્ત થાય. શેના માટે? એટલે ચકોર પક્ષીમાં કોઈ ઈચ્છા નથી, એનામાં કોઈ વિકાર નથી, છતાંય ઈચ્છા વગર પોતાની ચકોર પક્ષીની સન્નિધિ માત્રથી રાજા પ્રવૃત્ત થાય છે. બીજું ઉદાહરણ રાજાનું. રાજા માત્ર સિંહાસન પર બધું પહેરીને બેસે, છત્ર અને પેલું બધું રાખે, છત્ર અને દંડ. રાજાઓનું આ લક્ષણ છે, છત્ર અને દંડ. છત્ર એટલે રક્ષણ, દંડ એટલે દંડ. હા, બે કામ જ છે રાજાના.
અયોગ્યને દંડ, અધાર્મિકને દંડ, ધર્મનું રક્ષણ, ધાર્મિકનું રક્ષણ. એટલે લક્ષણ તરીકે છે. બેઠો હોય ક્રાઉન પહેરી, બસ કશું કરતો નથી, કોઈને કહેતોય નથી, આખું રાજ્ય ચાલે છે, હે ને? બધા પ્રેરિત થાય છે પ્રવૃત્તિ માટે, કશું કર્યા વગર માત્ર બેઠો છે. કોઈ કંપનીના એક્ઝિક્યુટિવ, ચીફ એક્ઝિક્યુટિવને હું ન કહી શકું, કારણ કે એ તો બધું ઘણું કરે છે. આવીને બધી ફાઇલો પેલાને બોલાવે, નાની મિટિંગો કરે નહીં, એ નહીં. રાજા એનાથી પણ સારું ઉદાહરણ, મેગ્નેટ, લોહચુંબક, હોવા માત્રથી, સન્નિધિ માત્ર, કોઈ ઈચ્છા નહીં, કશું પ્રેરણા કરવા માટે કશું વાણી નહીં, કર્મ, ઈશારો કશું જ નહીં, ઈચ્છા, વાક, કર્મ કશું જ નહીં. ઈશિતમ સન્નિધિ માત્રેણ, ઉપસ્થિતિ માત્રેણ પ્રવૃત્તિ. પેલી લોખંડની રચકણો બધી પ્રવૃત્તિ શરૂ થઈ જાય ને, બધી ભેગીને અમુક આકારમાં ગોઠવાઈ જાય. હો, પેલું આમ ચુંબક તમે આમ ફેરવતા હો ને, પેલું બધું ગોઠવાઈ જાય ને જ્યારે. આ બધી લોખંડની કણો કે ટાંકણીઓ કે એમાં બધામાં જે પ્રવૃત્તિ જન્મે છે, એને માટે લોહચુંબકે શું કર્યું? સન્નિધિ. બહુ મહત્વની વસ્તુ છે. આ કોની વાત કરી રહ્યો છું ખબર છે? जो कल बात किया ना हमने, मैं का ऐसा स्वरूप है सन्निधि. હોવા માત્રથી સમગ્ર શરીર, મન, ઇન્દ્રિય, પ્રાણ બધા પોતપોતાની પ્રવૃત્તિ કરે. કોઈ બોજો નથી અહમમાં. ક્યારે? અહમને સ્વરૂપે જાણો ત્યારે. એને માટે શરૂઆત થાય છે હવે. એટલે આ એક પ્રશ્ન પત્યો. કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ, કેન પ્રાણ પ્રથમ પ્રૈતિયુક્ત, કેન પ્રાણયુક્ત નિયુક્ત પ્રેરિત સન પ્રૈતિ ગચ્છતિ સ્વવ્યાપારમ પ્રતિ. ભાષ્યકાર. પ્રથમ, પ્રથમ કેમ કેવું ભાઈ? પ્રથમ, પ્રથમ પ્રાણ, બધામાં પ્રથમ છે, આ પ્રથમ જ છે. ભાષ્યકાર કહે છે સર્વેન પ્રાણ વિશેષણમ પ્રથમ ઇતિ તત્પૂર્વકત્વાત સર્વેન્દ્રિય પ્રવૃત્તિનામ. બધી ઇન્દ્રિય એમને પ્રવૃત્તિ કરવા માટે એ જવાબદાર છે. હા, બધી ઇન્દ્રિયો પોતપોતાની પ્રવૃત્તિ કરી શકે. જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બંને માટે પ્રાણની જરૂર છે. એટલા માટે છે ને બૃહદારણ્યક ઉપનિષદના ખબર છે ને, ઘણા તો ખબર હશે આ વસ્તુ. પ્રથમ એટલે મુખ્ય. ને બૃહદારણ્યક ઉપનિષદમાં એવું વર્ણન આવ્યું કે એકવાર આ ઇન્દ્રિયો અને પ્રાણ બધા વચ્ચે એક એવી સ્પર્ધા જન્મી. મનુષ્યનું મન ફિટ કર્યું ને એટલે એમના કોણ બડા, મારા વગર આ વ્યવહારમાં કહેતા હોય છે અંદરો અંદર. 20-25 વર્ષના લગ્ન થઈ જાય ને પછી કે તમને મારા વગર કશું ચાલવાનું નથી. મને ખબર છે, હું અઠવાડિયું હમણાં જવું તો ખબર પડી જાય તમને. પેલા કે તમારા વગર ચાલશે ને, પેલા કે મારા વગર નહીં ચાલે ને. એટલે પિતાજી પાસે ગયા બધા. ઇન્દ્રિય એટલે દેવતાઓ, બેઝિકલી તે દેવતાઓ ગયા. ઇન્દ્રિય ક્યાં જવાય, દેવતાઓ ગયા. દેવતાઓ ગઈને પૂછ્યું, પિતાજી આ અમારા વચ્ચે એક આ પ્રશ્ન છે કે મુખ્ય કોણ, શ્રેષ્ઠ કોણ, કહા શ્રેષ્ઠ હે. એટલે પછી કહ્યું કે ભાઈ જેના વગર આ શરીર ઇન્દ્રિયો બધું નષ્ટ થઈ જાય એ મુખ્ય. એટલે પછી પેલા બધા આવ્યા, પાછા ગોઠવાઈ ગયા. પછી કે ચલો આપણે એક એક જઈએ, અને જે જાય 1 વર્ષ સુધી અને છતાંય શરીર બાકીના ઇન્દ્રિયો બધું પ્રાણ ટકી જાય તો માનવું
કે આપણા વગર ચાલે છે બધું, આપણે મુખ્ય નથી. એ પેલા ચક્ષુ ગયા, કંઈ નહીં, 2-3 મહિના રડ્યો, શરૂ થઈ ગયો લાકડી લઈને, બીજાના સહારે લઈને, અંધ વ્યક્તિ બધો વ્યવહાર. 1 વર્ષ પછી ચક્ષુર ઇન્દ્રિય આવે, જો એ તો જિંદા હે ક્યાં, ગોઠવાઈ ગઈ ચૂપચાપ. અહીંયા આવવાનું જ છેલ્લે આવું જ કંઈક છે, ઢીલા થઈ જાય, ઢીલા થઈ ગયા એકદમ. પહેલાં અક્કડ, અધ્ધર, મૂછો, હવે એ એકદમ આ બધીરનો વ્યવહાર નથી થતો, બધો વ્યવહાર કરે છે. બધી મૂક વ્યવહાર કરે જ છે, કોઈ મરી નથી જતો. છેલ્લે પ્રાણનો વારો આવ્યો, સહેજ હજુ તો આમ જવાની શરૂઆત કરી, ત્યાં પ્રત્યેક ઇન્દ્રિય પોતપોતાના સ્થાનમાંથી ઉખડવા માંડી બધી. નહીં 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 નહીં, બધી ઇન્દ્રિયો પ્રાણની પૂજા કરવા લાગ્યા. આપ જ શ્રેષ્ઠ છો, પ્રથમ મુખ્ય. જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બંનેમાં ભાષ્યકારે કંઈક બીજી વસ્તુ કહે છે, સમજાય તો વાંધો નથી, ન સમજાય તો વાંધો નથી. પ્રથમત્વમ ચલન ક્રિયાયા પ્રાણ નિમિત્તત્વાત. ચલન ક્રિયા, ઇન્દ્રિયોમાં ચલન ક્રિયા, શ્રોત્ર બહાર જાય, ચક્ષુ બહાર જાય, હે ને, પરિસ્પંદન કહે છે એને. ક્રિયા છે, જો ક્રિયા હોય તો શક્તિ જોઈએ, અને પ્રાણ જ ક્રિયા શક્તિ છે. અને માટે જરૂર આ ઇન્દ્રિયો જે પોતપોતાની પ્રવૃત્તિ કરે છે, ઇન્દ્રિયોનું કાર્ય વિષયને પ્રકાશન કરવાનું છે, પરંતુ ઇન્દ્રિયની પ્રવૃત્તિ, પરિસ્પંદન કે પરિણામ, અહીંયા પરિણામ કહે છે, આપણે બધામાં અત્યારે નહીં પડીએ. એ પરિણામ જે કંઈ થયું વૃત્તિના રૂપમાં, વિષય આવ્યો વૃત્તિના રૂપમાં પરિણામ થયું, એ જે વિકાર ઉત્પન્ન થયો, ક્રિયા ઉત્પન્ન થઈ, એ માટે પ્રાણ જ હેતુ છે. કર્મેન્દ્રિયો માટે ક્રિયાશક્તિ જોઈએ જ, એમાં તો પ્રાણ છે જ નિમિત્ત, જ્ઞાનેન્દ્રિયોમાંય જોઈએ, અને માટે બધી ઇન્દ્રિયોમાં પ્રાણ મુખ્ય છે. કેન પ્રાણ પ્રથમ પ્રૈતિયુક્ત, એટલે કેન સતાયુક્ત, શેનાથી જોડાઈને, એવો તો કયો સન્નિધિ ઉપસ્થિતિ માત્રથી, એવો તો કયો પ્રિન્સિપલ છે, એવી કઈ વસ્તુ છે જેનાથી આ પ્રાણ પોતાનું કાર્ય કરે છે, પોતાના વિષયમાં પ્રવૃત્ત થાય છે. એનો અર્થ એવો થયો કે પ્રાણનું પણ અસ્તિત્વ, પ્રાણથી બધાનું અસ્તિત્વ છે. ઇન્દ્રિય અને શરીર બધાનું, પ્રાણ જાય તો શરીરનું વિઘટન થઈ જાય છે. શરીરનું અસ્તિત્વ પ્રાણને આભારી છે, ઇન્દ્રિયોનું અસ્તિત્વ પ્રાણને આભારી છે. એ પ્રાણનું અસ્તિત્વ કેન સતાયુક્ત, કોને આભારી છે? આ પ્રશ્ન છે. કેન ઈશિતામ ઇમામ વાચમ વદંતી, શિષ્ય કહી રહ્યા છે. કેન ઈશિતામ, એટલે ઈશિતામ, આ હું જે વાણી બોલી રહ્યો છું, કે આ વાણી વૈદિક વાણી અને લૌકિક વાણી, હે ને, બંને પ્રકારની વાણી, આ બંને જાણીતી છે. માણસો વાતચીત કરે ત્યારે ખરેખર એ વાણીની વાગિન્દ્રિય દ્વારા શબ્દનું પ્રકાશન થાય છે. આ સભાન પ્રવૃત્તિ છે. કેન ઈશિતામ ઇમામ વાચમ વદંતી, કોનાથી પ્રેરિત થઈને, કોની સન્નિધિ માત્રથી આ વાણી પોતાના વિષયોને, શબ્દ પોતાના વિષયોને પ્રકાશિત કરે છે. ચક્ષુશ્રોત્રમ કૌ દેવો યુનક્તિ, ચક્ષુ અને શ્રોત્ર એ પણ જાણે નિયમબદ્ધ, યુનક્તિ નિયમબદ્ધ થઈને કામ કરે છે. એના માટે કયો દેવ જવાબદાર છે? હવે આ બધા પ્રશ્નમાં 4 પ્રશ્ન છે, એના 3 પ્રશ્ન કેન કેન કેન, ચોથું છે કમ. આ 4 પ્રશ્નની અંદર જે આ બધાનો જવાબ ગુરુજી એક જ બધાના કરણોને જોડીને આપી દેશે, પરંતુ આમાં બેને કર્તા તરીકે બતાવ્યા. પ્રાણ અને મનને
પોતપોતાના વિષયોમાં જાય છે એવું કહ્યું. એનો અર્થ એવો થયો કે પ્રાણ અને મન પર જાણે કે આ ચેતનનું કોઈ નિયંત્રણ લાગતું નથી. અને વસ્તુ સાચી છે. પ્રાણને ને મનને અહીંયા પ્રશ્નમાં જાણે કરતા બતાવ્યા, પરંતુ ચક્ષુ અને શ્રોત્ર જે છે એના પર કંઈક અંશે નિયંતા હોવાને કારણે એના કર્તા રૂપે પ્રશ્ન કરવામાં આવ્યો. અને આ રીતે આ 4 પ્રશ્નો થયા. અને એ અહીંયા કહે છે કહું દેવો યુનકથી. ઉ એટલે પ્રસિદ્ધિ. કોઈક દેવ છે, કોઈ ચેતન છે જે પ્રસિદ્ધ છે, જે આ બધા કરણોને પોતપોતાના વ્યાપારમાં, પ્રવૃત્તિમાં લગાવે છે. અને આ મંત્રનો જે જવાબ છે એ પહેલાં આપણે વાંચીએ. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનો યત, શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનો યદ, વાચોહ વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ, વાચોહ વાચમ સ ઉપ્રાણસ્ય, ચક્ષુષશ્ચક્ષુરતિમુચ્ય ધીરાઃ, ચક્ષુષચક્ષુરતિમુચ્ય ધીરાઃ, પ્રેત્યાસ્માન લોકાદમૃતા ભવન્તિ, પ્રેત્યાસ્માન લોકાદ મૃતા ભવન્તિ. આ દેવ આ છે એવું ન કહ્યું. એને બદલે એમ કહ્યું એ શ્રોત્રનું શ્રોત્ર છે, મનનું મન છે, વાણીની વાણી છે અને પ્રાણના પ્રાણ છે. ચક્ષુનો ચક્ષુ છે અને એને તું જાણી લઈશ તો તું જીવનમાં જે શોધતો હતો, અને મેં તને શરૂમાં જે કહ્યું તું જેને શોધી રહ્યો છે એ તું છું, એ પ્રાપ્ત થઈ જશે. શું પ્રાપ્ત થશે? અમૃતાહ ભવંતી. મૃત્યુમાંથી મુક્ત થઈ જઈશ. હા, મૃત્યુમાંથી મુક્ત. એને જાણી લઈશ તો અતિમુચ્ય ધીરાહ અમૃતાહ ભવંતી. હવે આનો જવાબ શરૂ કરવો એ પહેલાં મારે તમને કંઈક 5 પોઈન્ટ લખાઈ દેવા છે. જુઓ, એક તો આ 5 પોઈન્ટ લખી લો. ચૈતન્ય જે છે, ચૈતન્ય એ શરીરનો કોઈ ભાગ કે અંશ નથી. શરીરનો કોઈ ગુણધર્મ નથી કે શરીરનું કાર્ય નથી. શરીરમાંથી ઉપજેલું નથી. બહુ મહત્વની વસ્તુ છે. ચૈતન્ય શરીરનો કોઈ અંશ નથી, શરીરનો કોઈ ગુણધર્મ નથી કે શરીરનું કાર્ય નથી. પહેલું. બીજું, ચૈતન્ય શરીરની મર્યાદાઓથી ક્યારેય બંધાતું નથી. બીજું, ત્રીજું, ચૈતન્ય સ્વતંત્ર વસ્તુ છે જે શરીરને વ્યાપીને રહેલું છે અને શરીરને અવભાસિત કરે છે. ચોથું, ચૈતન્યનું અસ્તિત્વ શરીરના નાશ પછી પણ ચાલુ રહે છે. પાંચમું, શરીરનો નાશ થઈ ગયા પછી ચૈતન્ય કોઈ વ્યવહાર કરી શકતું નથી. 5 મુદ્દા છે.
એવું છે, આ સમજવા માટે ઉદાહરણ, ટ્યુબલાઇટ અને હાથ કે શરીર, આપણે હાથ ગણીએ, આ પાંચે પાંચ મુદ્દાઓ આ ઉદાહરણમાં દ્રષ્ટાંતમાં લાગુ પડે છે. આ પાંચે પાંચ મુદ્દાઓ એ પહેલાં જોઈ લઈએ, પછી હું તમને કહું છું કે દ્રષ્ટાંત અને આપણા આત્મા વગેરેમાં એક થોડોક ભેદ છે. કારણ કે દ્રષ્ટાંત ક્યારેય પૂરેપૂરું દાષ્ટાંતને સંતોષી ન શકે, અમુક અંશમાં. તમે જ્યાં જ્યાં ચૈતન્ય લખ્યું છે ત્યાં હવે લાઇટ સમજજો, ટ્યુબલાઇટ, પ્રકાશ, પ્રકાશ. અને જ્યાં જ્યાં શરીર લખ્યું છે ત્યાં તમે મારો હાથ સમજજો, બરાબર ને? જ્યાં જ્યાં શરીર લખાયું છે ત્યાં હાથ સમજજો, જ્યાં જ્યાં મેં ચૈતન્ય લખાયું છે ત્યાં પ્રકાશ સમજજો. શું છે? પહેલું, ચૈતન્ય શરીરનો ભાગ નથી, શરીરનો ગુણધર્મ નથી કે શરીરનું કાર્ય નથી. ચૈતન્ય કાઢીને શું લખવાનું? હવે પ્રકાશ. ટ્યુબલાઇટ પ્રકાશ, પ્રકાશ આપણો, હવે તમે સમજો છો, પ્રકાશ એ હાથનો અંશ ભાગ નથી, બરાબર છે ને? તો પછી હાથનો ગુણધર્મ નથી. શું? પ્રકાશ. કે હાથની ઉપજ નથી, કાર્ય નથી. થઈ ગયું? બીજું, પ્રકાશ સ્વતંત્ર વસ્તુ છે, એ મેં ત્રીજો લખાયો છે પણ બીજો ગણજો. પ્રકાશ સ્વતંત્ર વસ્તુ છે જે હાથને વ્યાપીને રહેલું છે અને હાથને અવભાષિત કરે છે. સમજાઈ ગયું? ત્રીજું, પ્રકાશ હાથની મર્યાદાઓથી, પરિમાણથી મર્યાદિત નથી. કેમ? અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, બરાબર ને? શું? પ્રકાશ. ચોથું, હાથ ન હોય, શરીર ન હોય, છતાં પણ પ્રકાશ ચાલુ રહે છે. લાગી ગયું? હા, કેવું સરળ છે. પાંચમું, પ્રકાશ વ્યવહાર શરીર થકી કરે છે. આ સમજાયું? નહીં સમજ્યા? આ ગરબડવાળું છે. વિચાર કરો, પ્રકાશ છે પરંતુ પ્રકાશનું અસ્તિત્વ શેનાથી ખબર પડે છે? ખબર છે? આનામાં પરાવર્તિત થાય અને આંખોમાં આવે, હે ને? હા, કોઈ પદાર્થ જ ન હોય, હાથ કે અન્ય કોઈ પદાર્થ, તો પ્રકાશ છે એવી ખબર ન પડે. એટલે પ્રકાશને વ્યવહાર કરવા માટે જાણે કે એક માધ્યમ જોઈએ છે. ચૈતન્ય છે ક્યારે ખબર પડે? ભલે ને સ્વતંત્ર રહ્યું, એ તો આ શરીર વગેરે ચેતન છે માટે. નહીં તો ચૈતન્યનું અસ્તિત્વ કેવી રીતે નક્કી કરો? જેનામાં કોઈ અવયવ નથી, ગુણ નથી, આકાર નથી, નથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એનું અસ્તિત્વ ક્યાંથી નક્કી કરો? એ તો અંતઃકરણમાં અભિવ્યક્ત થયું. આ બધા ચેતનો જણાઈ રહ્યા છે, માટે ચૈતન્ય હોવું જોઈએ. એટલે આ શરીર જે માધ્યમ છે એવી ને એવી રીતે આ પ્રકાશ માટે પણ આ માધ્યમ છે. થઈ ગયું ને? પાંચ વસ્તુ. આ મુખ્યત્વે આ મુદ્દાઓ તમે યાદ રાખજો એની અંદર. ચાલો હવે આનો અર્થ. શ્રોત્રસ્ય શ્રોત્રમ, આ ષષ્ઠી વિભક્તિમાં બતાવ્યું. બતાવવાનો એક હેતુ એ જ છે, દશરથસ્ય પુત્ર, દશરથનો દીકરો. નેચરલી દશરથ અને દીકરો બે ભિન્ન વસ્તુઓ છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ અર્થાત શ્રોત્રેન્દ્રિયનું શ્રોત્ર, એટલે શ્રોત્રેન્દ્રિય કરતા આ ભિન્ન વસ્તુ છે. જે પણ હોય શ્રોત્ર, ષષ્ઠી વિભક્તિમાં જે છે એ ઇન્દ્રિય બતાવે છે. એનું શ્રોત્ર જે પણ હોય એ એનાથી સ્વતંત્ર છે, ભિન્ન છે.
આ મહત્વની વસ્તુ. પછી બીજું, એ શ્રોત્રેન્દ્રિયનું શ્રોત્ર કહ્યું, એના દ્વારા એ નિશ્ચિત થયું ભિન્ન હોવા છતાં પણ એ શ્રોત્રેન્દ્રિયને વ્યાપીને રહેલું છે. આ બધું સમજવાનું છે, પરંતુ આ બીજો મુદ્દો છે. અને ત્રીજું, એ શ્રોત્રને કારણે શ્રોત્રેન્દ્રિય જે છે એ એના વિષયમાં પ્રવૃત્ત થાય છે. આ ત્રણ વસ્તુ છે. કેવી રીતે સમજ? શ્રોત્રસ્ય શ્રોત્રમ પહેલો, બરાબર ને? એટલે એમ કહે છે શ્રોત્રનું શ્રોત્ર છે, ચક્ષુનું ચક્ષુ છે અને મનનું મન છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ યત શ્રોત્રસ્ય શ્રોત્રમ ચક્ષુષશ્ચક્ષુ મનસો મનઃ યત જે શ્રોત્રનું શ્રોત્ર છે, ચક્ષુનું ચક્ષુ અને મનનું મન છે. તો સરળ છે. આવો જવાબ માટે અમે અન્યત્ર મનાહ અભુવમ ન અદર્શમ, અન્યત્ર મનાહ અભુવમ ન શ્રૌષમ, મનસા એવ પશ્યતિ, મનસા એવ શૃણોતિ, મનસા એવ વિજાનાતિ. શ્રોત્રેન્દ્રિયનું અસ્તિત્વ ત્યારે જ છે જ્યારે એની પાછળ મન છે. એટલે શ્રોત્રસ્ય શ્રોત્રમ શું થયું? મન થઈ ગયું. શ્રોત્રેન્દ્રિયનું શ્રોત્ર શું થઈ ગયું? મન. જેને કારણે શ્રોત્રેન્દ્રિયનું અસ્તિત્વ છે. અત્યારે જ મન કોઈનું બીજે જતું રહ્યું હોય તો આ કામ કરતી નથી. યત મનઃ શ્રોત્રસ્ય શ્રોત્રમ ચક્ષુષશ્ચક્ષુ, એ પણ મારી સામે આમ જ જોઈ રહ્યા છે. મને એમ કે ના 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 ના, ચક્ષુરેન્દ્રિય અત્યારે નથી. ભલે ને આમ ગોલકો આમ હોય. એટલે ચક્ષુરેન્દ્રિયનું અસ્તિત્વ કોને આભારી છે? મનને. એટલે વાસ્તવમાં ચક્ષુનું ચક્ષુ કોણ છે? મન છે. થઈ ગયું. હરિઓમ તત્સત, પતી ગયું. શ્રોત્રસ્ય શ્રોત્રમ ચક્ષુષશ્ચક્ષુ મનઃ. ના ભાઈ ના, મન આવો પ્રશ્ન હોત ને, જો આવ્યું છે, શિષ્યએ કર્યો પ્રશ્ન, પણ જવાબ શિષ્યને લાગુ નથી પડતો, આખી મનુષ્ય જાતિને લાગુ પડે. અર્જુને કર્યો પ્રશ્ન, બરાબર ને? એ તો અર્જુન માટે છે. તો ભગવદ્ ગીતા અશોચ્યાનન્વ શોચસ્તમ, ભગવાનનો જવાબ અર્જુનને ઉદ્દેશીને છે. ભાષ્યકારે ઉપોદ્ઘાત ભાષ્યમાં કહ્યું અર્જુનમ નિમિત્તીકૃત્ય, અર્જુનને તો નિમિત્ત બનાવ્યો. ક્યોંકि ऐसा પૂરે જગતના અનેક વસ્તુ આપણી પાસે હોય, ભર્યું ભાદર્યું ઘર, આવું કે સમજ બધું જ છે. મારી પાસે 4 ગાડીઓ ને આમ ને અનાજના ભંડાર ને ખાવા પીવાની વસ્તુ, ફ્રીજ તો ઠસો ઠસ, આમ ખોલે ની સાથે બધું પડે બહાર. એટલું ઘણાના ફ્રીજ કબાટો કરતા 1 ઇંચ જગ્યા ના હોય એવું બધું ગોઠવ્યું. હા, ડબલા ડુબલી ભર્યું ભર્યું. लेकिन सोफा पर बैठ के ऐसा मुंह करके बैठा है. माने भगवानનો જવાબ છે. અર્જુનનો તો છે, આખી મનુષ્ય જાતિનો છે. આ પ્રશ્ન મનુષ્ય જાતિનો છે. કહેવાય છે શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસ ચક્ષુષશ્ચક્ષુ. ભલે શિષ્યને કહ્યું, પરંતુ પ્રત્યેકના શ્રોત્રનું શ્રોત્ર, ચક્ષુનું ચક્ષુ. એ જો મન હોત, સાંભળો, તો પ્રત્યેકના મન જુદા જુદા છે. હા, હે ને?
વચન જવાબ અપાશે એક વચનમાં જ, યત. એનો અર્થ એવો થયો કે આ એક વસ્તુ એવી છે જે ખરેખર શ્રોત્રનું શ્રોત્ર છે, ચક્ષુનું ચક્ષુ છે, જે બધામાં સામાન્ય છે. બધાનામાં રહેલું મન સામાન્ય નથી. તમારું જેવું મન એવું મારું મન નથી. મારી અંદર પણ મારું મન અત્યારે જેવું છે એવું કાલે નહોતું, આવતીકાલે કે જુદું. એ કોઈ સાધારણ વસ્તુ, સામાન્ય વસ્તુ જે પ્રત્યેકને લાગુ પડે એવી કંઈક વસ્તુની વાત કરી છે, માટે મન નહીં. અને એ વસ્તુ આચાર્ય જાણતા હોવાને કારણે તરત જ કહી દીધું મનસો મનઃ, પતી ગયું. માટે તું મન પર જઈને શાંતિ ના થઈ જઈશ કે હાશ મળી ગયો. એ મનનું પણ મન છે. જે શ્રોત્રનું શ્રોત્ર છે, જે ચક્ષુનું ચક્ષુ છે, એ જ મનનું મન છે. માટે એ સૌથી સાધારણ વસ્તુ છે જે પ્રત્યેકમાં ઉપલબ્ધ છે અને જેને કારણે શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, મનનું અસ્તિત્વ છે. અથવા તો શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને મન પોતપોતાના વિષયો પ્રત્યે પ્રવૃત્તિ કરે છે. આટલી વાત થઈ. પણ અને માત્ર મનુષ્યનું નહીં, કોઈ પણનું મન, કોઈ પણ યોનિમાં, ગાય, કૂતરા, મચ્છર, એ બધાના મનનું મન છે. એ બધાની ચક્ષુનું ચક્ષુ છે. પેલા મચ્છરની આટલી આંખ, ચક્ષુ, એનું ચક્ષુ પણ એ જ છે. હા, પ્રશ્ન આટલો છે કે આવું કહેવાની ક્યાં જરૂર હતી? 9:30 વાગે, 9:45 વાગે આ પ્રકારનું ચર્ચાઓ, આ શું કહી દો. એ આત્મા ચૈતન્ય જે તમે કાલ કહ્યું હતું ને, એ છે, કહી દો એટલે વાત પતી જાય. ચલો, આત્મા કે ચૈતન્ય જે છે, જે શ્રોત્ર નથી, મન નથી, ચક્ષુ નથી, જ્યાં સર્વથી ભિન્ન છે, શ્રોત્ર છે શ્રોત્ર, જ્યાં સર્વથી ભિન્ન છે, એ જ વાસ્તવમાં આત્મા ચૈતન્ય આ બધાની પાછળ રહેલું છે. બધાથી ભિન્ન કહો, બધાથી ભિન્ન કહો એટલે પછી આપણે વિચારવું પડે કે આ તો શું વસ્તુ હશે જે શ્રોત્ર નથી, મન નથી, ચક્ષુ નથી, ફલાણું નથી, પ્રાણ નથી. આ એક નવી એન્ટિટી. ભલે આચાર્યએ કહ્યું, પણ પછી મારે બેસીને ધ્યાનમાં બેસીને વસ્તુને જોવાની. સ્વતંત્ર વસ્તુ, જેમ બે ભિન્ન પદાર્થો હોય એવી રીતે આ બધી વસ્તુઓ કરતાં જે કોઈ ભિન્ન વસ્તુ ચૈતન્ય, એવો પ્રશ્ન ઊભો થાય. એનો સાક્ષાત્કાર કરો ચૈતન્યનો. ના ભાઈ, જ્યારે હું તમને કહું કેળું, તરત તમારા મનમાં અર્થનું સ્ફુરણ. બદામ, અર્થનું સ્ફુરણ. ગુલાબ, અર્થનું સ્ફુરણ. ઘડિયાળ, ટેબલ, ખુરશી, કૂતરું, चैतन्य. कुछ नहीं होता है, कुछ नहीं होता है. हाँ, समझी गया? જે શ્રોત્ર નથી, જે આ 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 નથી, ચૈતન્ય છે. બસ આચાર્ય ઉપદેશ પૂરો કર્યો. હવે આપણે જઈને વિચારવાનું શું? શ્રોત્રસ્ય શ્રોત્રમ, જ્યાં શ્રોત્રેન્દ્રિય છે ત્યાં જ બેઠેલું છે. ત્યાં જ બેઠેલું છે. જે શ્રોત્ર, ચક્ષુ, મન વગેરેમાં ઇનવેરિયેબલી નિત્ય હાજર છે. આ બધાથી ભિન્ન નહીં. શ્રોત્રેન્દ્રિયને અસ્તિત્વ પ્રદાન કરનાર મૂળ શ્રોત્ર એ જ છે. અહીંયા જ શ્રોત્રેન્દ્રિય ક્યાં છે? અહીંયા. અહીંયા જ. ઓહો, અહીંયા છે. ચક્ષુષ ચક્ષુ, મનસો મનઃ. ઓહો, બધે હાજર છે. હા, બધે હાજર છે. આ બધા જુદા જુદા શ્રોત્ર, ચક્ષુ, મન વગેરે, પણ બધામાં પોતે હાજર. શ્રોત્રેન્દ્રિય પણ આવવાવાળી, જવાવાળી.
હા, 50-60. પછી ઉપકરણ આવે. આ કરણ, પેલું ઉપકરણ, આ કરણ, આ ઉપકરણ, કરણ, ઉપકરણ, ઉપકરણ, છેવટે આ બધા બદલાતા સાધનો છતાંય આ બદલાયા વગરનું નિત્ય પ્રત્યેક ઇન્દ્રિયમાં જ હાજર એવું કોઈ તત્વ છે. તો પછી તમે શું કરો આવું બધું કહો છો? શ્રોત્રસ્ય શ્રોત્રમ શું કાર કહો છો? એને જ તમે શ્રોત્ર કહેતા હો તો બોલી દો શ્રોત્ર છે. ના, ચક્ષુનું ચક્ષુ છે. ઓહો, ગરબડ હે ને? શ્રોત્રસ્ય શ્રોત્રમ નહીં, શ્રોત્રમ, બસ શ્રોત્રમ કહી દો. ના, ચક્ષુષશ્ચક્ષુ, મનનું પણ મન. ચિંતા ના કરશો, તમને ઘણો વિસ્તાર કરવાનો છે. આ તો કેમ આવો જવાબ? મુખ્ય પ્રશ્ન આ છે, આવો કેમ જવાબ આપે છે? પણ હું તમને એમ કહું, માઇકનું માઇક સમજાય છે? માઇકનું માઇક એટલે શું? માઇક જેને કારણે માઇક છે. રેફ્રિજરેટરનું રેફ્રિજરેટર, માઇક્રોવેવ ઓવનનું માઇક્રોવેવ ઓવન. સમજાય છે હું શું કહું છું? માઇક્રોવેવ ઓવન ત્યારે જ છે જ્યારે એની પાછળ ઇલેક્ટ્રિસિટી. રેફ્રિજરેટર ત્યારે જ રેફ્રિજરેટર છે, નહીં તો કબાટ છે. હા, રેફ્રિજરેટરનું રેફ્રિજરેટર ઇલેક્ટ્રિસિટી, માઇકનું માઇક ઇલેક્ટ્રિસિટી. વસ્તુ એક પણ બોલાય છે આ રીતે, હે ને? શ્રોત્રેન્દ્રિયને ઇન્દ્રિય તરીકેનું સ્ટેટસ આપનાર, નિમિત્ત બનનાર ચૈતન્ય, હે ને? પંખો ત્યારે જ છે ઇલેક્ટ્રિસિટી હોય તો, નહીં તો 3 પાંખિયા અને પેલું ખાલી. પંખો નહીં, હા, ભલે ને બોલો પંખો, પંખાનો પંખો, વસ્તુ એક કહેવાય આ રીતે. એવી રીતે શ્રોત્રનું શ્રોત્ર, શ્રોત્રેન્દ્રિય તરીકે સ્ટેટસ આપનાર. શ્રોત્રેન્દ્રિયનું સ્ટેટસ શ્રવણ જ્ઞાન, જ્ઞાનેન્દ્રિય તરીકે સ્ટેટસ એ જ્ઞાન જે છે એ જ ચૈતન્ય છે. ગઈકાલ વાત થઈ ગઈ. હું કોણ છું? જ્ઞાન સ્વરૂપ છું. એને કારણે ચક્ષુ ઇન્દ્રિય બનીને રૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. જો હું ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ એની પાછળ ન હોઉં, ઇન્દ્રિયનું ઇન્દ્રિય સ્ટેટસ જ નથી. બરાબર ને? પતી ગયું. સમજી ગયા હવે તમે? માઇક્રોવેવનું માઇક્રોવેવ અર્થાત હું જ્ઞાન સ્વરૂપ આ બધામાં હાજર છું. મનની અંદર ઉત્પન્ન થતી બધી વૃત્તિઓ, જડ વૃત્તિઓ, એ વૃત્તિઓ દ્વારા અનેક વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. કારણ કે મનસો મનઃ રૂપે હું જ ચૈતન્ય ત્યાં હાજર છું. સમજી ગયા ને? હા, મનને મન બનાવનાર, મનને અનેકવિધ વિષયોનું ચિંતન કરવું, જ્ઞાન પ્રાપ્ત કરવું વગેરે માટે, એટલે જાણે કે મનનું અસ્તિત્વ માત્ર ચૈતન્યને આભારી છે. અને આ રીતે આ શ્રોત્રનું શ્રોત્ર વગેરે એટલા માટે કહેવામાં આવ્યું, જે સૌથી સાધારણ છે. અને આ કહેવા પાછળ બે અહીંયા સત્ય રજૂ કરવામાં આવ્યા. પહેલું આ કે આ વસ્તુ કે આ ચૈતન્ય વગર ઇન્દ્રિય પોતપોતાનું કાર્ય, જ્ઞાન પ્રાપ્તિનું કાર્ય ન કરી શકે. એ પ્રત્યેક ઇન્દ્રિયમાં જે નિત્ય હાજર છે,
વિષયો બદલાય, ઇન્દ્રિયોના તેજ બદલાય, પરંતુ આ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય આત્મા એ હાજર છે. બરાબર. પછી અને એ જે વસ્તુ જે છે એ સ્વયં પ્રકાશ છે, એને પ્રકાશિત કરનાર કોઈ નથી. કેમ? જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે, જે જ્ઞાન સ્વરૂપ છે. માટે કહ્યું શ્રોત્રસ્ય શ્રોત્ર. આનાથી આગળ ન કહ્યું. શ્રોત્રેન્દ્રિય જે છે એ ઉછીના પ્રકાશથી, જ્ઞાન પ્રકાશથી કામ કરે છે, પણ એ ચૈતન્ય સ્વયં જ્ઞાન પ્રકાશ હોવાને કારણે એ સ્વતઃસિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે. માટે કહ્યું શ્રોત્રસ્ય શ્રોત્ર. અટકી ગયા ત્યાં. મનસો મનઃ, ચક્ષુષ ચક્ષુ. એક આ. પછી બીજું, આ બધા પોતપોતાની, એક તો આ ઇન્દ્રિયો પોતપોતાના કાર્ય માટે કાર્ય કરવા માટે પ્રવૃત્ત થાય છે, એની પાછળ જવાબદાર આ છે. બીજું છે આ દરેક ઇન્દ્રિયોનું અસ્તિત્વ. એવું છે શ્રોત્રસ્ય શ્રોત્રમ કહેવા દ્વારા એમ કહ્યું કે આ શ્રોત્રેન્દ્રિયનું જે અસ્તિત્વ છે એને માટે જવાબદાર આ ચૈતન્ય છે. ચક્ષુષ ચક્ષુ એટલે કહ્યું કારણ કે આ ચક્ષુ માટે જવાબદાર ઇન્દ્રિય છે, એના માટે જવાબદાર કોણ છે? ચૈતન્ય. આ ચૈતન્ય જ બધી ઇન્દ્રિયો, મનને, બધા કરણોને અસ્તિત્વ પણ પ્રદાન કરે છે. બે વસ્તુ કઈ, આ ઇન્દ્રિયો પોતપોતાનું કાર્ય કરી શકે છે જ્ઞાન પ્રાપ્તિનું, એને માટે ચૈતન્ય જવાબદાર છે. બીજું, આ પ્રત્યેક ઇન્દ્રિય, મન સહિત બધી ઇન્દ્રિયો જે છે, કરણ જે છે, એનું અસ્તિત્વ પણ આ ચૈતન્યને કારણે છે. આમ અસ્તિત્વ અને ભાસવાપણું, ઇન્દ્રિયનું ભાસવાપણું અને ઇન્દ્રિયનું અસ્તિત્વ બંને આ તત્વને કારણે છે, ચૈતન્યને કારણે છે, જે સ્વયં સ્વતંત્ર છે, સત્ય છે, કારણ કે હાજર છે બધામાં. અને આ બધી જે વસ્તુઓ છે, ઇન્દ્રિયો વગેરે, એ બધી વસ્તુઓ બદલાતી રહે છે, હે ને? અને એ મિથ્યા છે, પરતંત્ર છે, એના અસ્તિત્વ માટે ચૈતન્ય પર આધારિત છે. અને આ રીતે આ વસ્તુને બહુ સુંદર દક્ષિણામૂર્તિ સ્તોત્રની અંદર ચોથા શ્લોકની અંદર કહેવામાં આવ્યું, નાના છિદ્ર ઘટોદર સ્થિત મહાદીપ પ્રભાભાસ્વરમ જ્ઞાનયસ્ય તુ ચક્ષુરાદિકરણ દ્વારા બહિસ્પંદતે. વિચાર કરો કે એક ડાર્ક રૂમની અંદર એક ઘડો મૂકેલો છે, પ્લાસ્ટિકનો ઘડો, જાણી જોઈને કહું, પ્લાસ્ટિકનો ઘડો, અને એના પેટની અંદર એક દીવો, મોટો દીવો પ્રગટેલો, અને એની અંદર 5 છિદ્ર ઘડામાં. તો એ દીપકના પ્રકાશ દ્વારા આખો ઘડો પ્રકાશિત થઈ રહ્યો છે. એટલું જ નહીં, પ્લાસ્ટિકનો હોવાને કારણે એટલું જ નહીં, પરંતુ જે 5 છિદ્રો છે એના દ્વારા એ પ્રકાશ બહાર આવીને પોતપોતાની દિશા, પોતપોતાના માર્ગમાં આવતા વિષયોને પ્રકાશિત કરે છે. એવું જ કંઈક અહીંયા આ એક ઘડા સમાન ઘડો ચૈતન્ય અહીંયા અભિવ્યક્ત બન્યું, એટલે આ સમગ્ર શરીર પણ પ્રકાશિત થયેલું છે ઘડાની જેમ, ચેતન જણાય છે. અને સાથે સાથે આ 5 કાણા, 5 ઇન્દ્રિયો રૂપી એ જ ચૈતન્ય અનેક વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. પોતપોતાના વિષયોના જે માર્ગમાં વિષયો આવે એને પ્રકાશિત કરે છે. અને આ રીતે આ ઉદાહરણ આપ્યું. અને આવું દીપક કોણ છે? દક્ષિણામૂર્તિ, અર્થાત ચૈતન્ય પરમાત્મા છે, બ્રહ્મ છે, એવો ત્યાં અર્થ કર્યો છે. એનો અર્થ એવો થયો કે આ અહમ, કારણ કે આચાર્યએ કહ્યું અહીંયા શ્રોત્રનું શ્રોત્ર, મનનું મન, ચક્ષુનું ચક્ષુ કોણ છે? આચાર્યએ કહ્યું એ શ્રોત્રનું શ્રોત્ર તું જ છું, ચૈતન્ય, પ્રત્યેગાત્મા. એ જ ચૈતન્ય એ શ્રોત્રનું શ્રોત્ર છે, મનનું મન છે, અર્થાત તું જ્ઞાન સ્વરૂપ છું, એવી વાત કરી. એટલે અહમનો વાસ્તવિક અર્થ જે છે એ આ ચૈતન્ય છે.
એનાથી અન્યત્ર અહમ જ્યાં જ્યાં મૂક્યો છે એ ભ્રમ છે. ક્યાં મૂક્યો છે? ચક્ષુમાં મૂક્યું છે અહમ. હા, આપણે અહમ ક્યાં મૂક્યો છે? ચક્ષુમાં મૂક્યું છે, નહીં કે ચક્ષુના ચક્ષુમાં. હા, ચક્ષુમાં અહમપણાને કારણે હું કહું છું કે હું દ્રષ્ટા છું, મને ઓછું દેખાય છે, મને દેખાતું નથી. આ બધું જે બોલી રહ્યા છીએ શેના કારણે? પોતાને અથવા અહમને ચક્ષુમાં મૂક્યું, શ્રોત્રમાં મૂક્યું, મનમાં મૂક્યું. મનમાં મૂકીએ છીએ. વૃત્તિ, મનની વૃત્તિ અશાંત, તો આપણે શું કહીએ છીએ? હું અશાંત. વાસ્તવમાં હું તો મનનું પણ મન છું. મનને ઉજાળનાર, મનની પ્રત્યેક વૃત્તિને ઉજાળનાર, મનનું અસ્તિત્વ, મનનો અવભાસ, મનને પ્રકાશિત કરનાર હું જ્ઞાન સ્વરૂપ છું. વાસ્તવમાં આપણે ભ્રમને કારણે આ ત્રણ જગ્યાએ આ રીતે મૂક્યું છે. એ બ્રહ્માથી નિવૃત્તિ માટે કહ્યું ચક્ષુષશ્ચક્ષુઃ. ચક્ષુને આત્મા ન કહીશ, ચક્ષુને અહમ ન કહેતો, શ્રોત્રને અહમ ન કહેતો, મનને અહમ ન કહેતો. વાસ્તવમાં એ ચક્ષુનું ચક્ષુ, શ્રોત્રનું શ્રોત્ર, મનનું મન છે. વાચોહ વાચમ. ચાલો, મને લાગે છે હવે આજે નહીં થાય, થોડુંક છે, આવતી વખતે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.